કોઈ કલ્પના કરી શકે કે આ લગ્નના દ્રશ્ય છે। સામાન્ય રીતના લોકો બાજતા હોય, ઝઘડતા હોય એના વિડીયોઝ આપણે જોયા છે, પણ છેલ્લા કેટલાય સમયથી એવા વિડીયોઝ ખૂબ સામે આવી રહ્યા છે કે લગ્નમાં એકદમ સામાન્ય બબાલ થઈ હોય અને બબાલ એટલી ઉગ્ર બની જાય કે બંને પક્ષ એટલે જાનૈયા અને માંડવિયા જે છે બંને આમને સામને આવી જાય અને પછી છૂટા હાથની મારામારી કરે। થોડા દિવસ પહેલાં જ ધારીમાંથી એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પક્ષ માત્ર એક રોટલીના મામલે ઝઘડ્યા હતા, રોટલી ખૂટી હતી અને પછી બંને પક્ષોએ એટલું બધું ધીંગાણું કરી દીધું કે પોલીસ સ્ટેશન જવું પડ્યું, 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા। એવી જ ઘટના આણંદમાં પણ બની છે। આણંદમાં પણ એક સામાન્ય બબાલ થઈ, લેતી દેતીની કાંક વાત હતી લગ્નમાં અને એમાં જ બંને પક્ષ આમને સામને આવી ગયા અને કરુણ વાત એ છે કે જેની વિદાય હતી એ પોલીસ સ્ટેશનમાંથી એ દીકરીની વિદાય થાય છે, કારણ કે એટલું બધું ઝઘડ્યા જાનૈયા પક્ષ અને માંડવિયા પક્ષ કે પછી છૂટા હાથની મારામારી કરી લીધી, ખુરશીઓ હાથમાં પકડીને એકબીજા ઉપર ફેંકી અને એકદમ સામાન્ય દેખાતી બબાલ એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ। એ પોલીસ સ્ટેશનમાં બહુ જ બધા લોકો એકસાથે બહુ જ સરસ નવા કપડાં પહેરીને ગયા, પોલીસે એમને સમજાવ્યા અને પછી મામલો ત્યાં રફે દફે કર્યો। પણ એ વિડીયોઝ ખૂબ વાયરલ થયા કે લગ્નનો મસ્ત પિંક કલરનો મંડપ છે, નીચે એક બાજુ જાનૈયા છે અને એક બાજુ બીજા પક્ષના લોકો છે અને બંને જણાએ સફેદ ખુરશીઓ ફેંકીને મારે છે એકબીજાને। એ મારવાની બાબત, એ બંને પક્ષના આમને સામને આવવાની બાબત એના કરતાં વધારે ભયાનક એ છે કે વર ને વધુની હાલત શું હશે। જ્યારે લગ્ન આવી પરિસ્થિતિમાં હોય કે બંને પક્ષ ઝઘડી રહ્યા હોય ત્યારે એમના મગજમાં એટલે એ વર ને વધુના વિડીયોઝ પણ સામે આવ્યા છે કે પોલીસ સ્ટેશનમાં એ બિચારા બંને નીચે બેઠા છે અને પછી વિદાય ત્યાં કન્યાની ત્યાંથી થાય છે। તો આણંદની એ ઘટના, એના વિડીયોઝ જે સામે આવ્યા છે, પોલીસ ત્યાં પહોંચી એના પછી શું થયું તે જુઓ। ઈશ્વરભાઈ ગાડી આપણે આગળ લઈ લે। ઈશ્વરભાઈ આઈસર આપણે આગળ લઈ લો। આઈસર ઈશ્વરભાઈ આગળ લઈ લો। આઈસર લે, આઈસર તમે આગળ લઈ લો। તમારા જાઓ।